નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સમગ્ર દેશમાં ડિજિટલ વસ્તી ગણતરીને લઈને ચાલી રહેલા સ્વગણતરી અભિયાનમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલ સહભાગી થયા છે. આજે ડોક્ટર મનીષા વકીલે સ્વગણના પોર્ટલ પર પોતાના પરિવારની એન્ટ્રી કરી હતી. ભારત સરકાર દ્વારા આ વર્ષે હાથ ધરવામાં આવેલી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયાને વધુ સરળ અને પેપરલેસ બનાવવા માટે ડિજિટલ સ્વગણના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની વિશ્વસનીયતા અને સરળતા દર્શાવવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે પોતે ડિજિટલ માધ્યમથી પોતાના પરિવારની એન્ટ્રી કરી હતી. પોતાના પરિવારની ઓનલાઈન ગણતરી પૂર્ણ થયા બાદ મંત્રી ડોક્ટર મનીષા વકીલે રાજ્ય અને દેશના તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં ઉત્સાહભેર જોડાવા માટે ખાસ અપીલ કરી હતી. નમસ્તે, હું મનીષાબેન વકીલ. દેશના સર્વાંગી વિકાસ માટે અને જે યોજનાઓ લોકો માટે બનાવી છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે એના માટે થઈને ખાસ કરીને આપણે જે જનગણના છે 2027 એ શરૂ કરવામાં આવી છે. એનો ફર્સ્ટ ફેઝ ચાલુ છે. આપ સૌને હું અપીલ કરું છું કે ખૂબ સહેલી પ્રક્રિયા છે. આપણે પોતાના મોબાઈલમાં પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકીએ છીએ અને સાથે આ જે મહત્ત્વપૂર્ણ કામગીરી ચાલી રહી છે, આપ ઓનલાઈન રજિસ્ટર કરવું હોય તો se.census.gov.in આની ઉપર જઈને આપ ક્લિક કરીને આપનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આપણી બહુ સહેલા એમાં પ્રશ્ન છે, જેના પ્રશ્નના જવાબ પણ ખૂબ જલ્દી આપી શકો છો એવું છે. એટલે આપ સૌને અપીલ કરું છું આ ભાગમાં, આ અભિયાનમાં આપણા દેશ હિત માટે પણ આપ સૌ જોડાઓ. આભાર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.